ભીડેએ તારક મહેતાની વાત સાંભળીને સોનુ માટે એક એવું સ્માર્ટ પ્લાનિંગ કર્યું કે સોનુની ઉંમર જ્યારે 25 વર્ષની થાય ત્યારે તેની પાસે 1 કરોડ રૂપિયાનું ફંડ બની શકે. તો ચાલો જાણીએ કઈ રીતે. ભીડેએ સોનુ જ્યારે નાની હતી ત્યારથી જ તેને મંથલી 7,000 રૂપિયાની મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી સ્ટાર્ટ કરી. એટલે કે જ્યારે સોનુની ઉંમર 18ની થઈ ત્યારે તેના એજ્યુકેશન માટે તેમની પાસે ફંડ હતું પૂરું 40 લાખ રૂપિયા. હવે પછી તેમને સોનુના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ રાખ્યું અને સોનુની ઉંમર જ્યારે 22 વર્ષની થઈ ત્યારે તેના ફંડની વેલ્યુ 50 લાખ રૂપિયા થઈ ગઈ. અને લોંગ ટર્મ પ્લાનિંગ માટે તેને ફ્લેક્સીકેપ જેવા ફંડમાં ઇન્વેસ્ટ કર્યું હતું. એટલે કે સોનુની ઉંમર જ્યારે 25 વર્ષની થઈ ત્યારે તેમની પાસે લગભગ 1 કરોડ પ્લસનું ફંડ હતું. આવી જ રીતે જો તમે પણ તમારા બાળકનું ફ્યુચર સિક્યોર કરવા માંગતા હોય તો આજથી જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરો અને આવી જ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરો.